એટલે તમારે પ્રોબ્લેમ નથી આવતો નહીં આવે ને તમે એટલે એ શું કહે એની હળે ઊભું મેલું તો ક્યાં અરે આજે ગણપતિ જેવો તમારું સમરણ કર્યા તમારું સમરણ કરી લાગુ તમને ભાઈ ગણપતિ જેવો તમારું સમરણ કરી राजा जी ने अभिनंदन से वाला हमारा प्रधान ने प्रणाम है। अरे हमने सामने बोला प्रधान जी अपना राज्य ने अंदर शू चाले छे? अरे अपना राज्य ने अंदर એવું ચાલે છે કે એક સરોવરના અંદર વાઘના બકરી સાથે પાણી પી રહ્યા છે। આટલું આનંદ અને ઉલ્લાસથી આપણું રાજ ચાલે છે। ચાલે છે રાજાજી આપણું પ્રધાનજી રાજા હું આપણા રાજની અંદર રહી ગઈ
પ્રધાનજી એટલે જરા 3 વાગ્યાના તરફેરા જેવું લાગે છે તો આટલે આપણે થોડો વિશ્રામ કરીએ. જરૂર જરૂર વ્યવસ્થા કરીએ રાજા. જી અરે રાજા વ્યવસ્થા થઈ ગઈ આપણી. છેટી રાખો ત્યાં ભૂંગળા છેટી રાખો છેટી ભૂંગળા રાખો બોલે એથી છેટી છેટી રહો. એ તો આ હોય પેલા નજીક બેઠા ને તેમાં આખું નહીં રહેવું એમ વોટ પકડાય ભેળા વિચાર પકડાવે મારે ના શાંતિથી બોલો ને હા. તો પાસ કમ્પ્લીટ શાંતિ ધૂમકાવ કરો તો જોરથી બોલવાનું ને તો પછી નહીં ચાલે. અરે ભાઈ પૈસા ભાઈ આ તો દાઢી તો નતા આમ કરતા કપડીઓ તો નથી જોડ્યો બરાબર અરે બરાબર જોડો તમે આ તો બરાબર કમ્પ્લીટ. અરે ભાઈ પણ આ ઓમ તો નતો કરતો કે આ તો પેલા આખલો હોય ને એટલી એમ કરી. અરે ભાઈ આખલો આટલું બધું જોર નહીં કરી. આ કશું લાગે હે ખરું? અરે ભાઈ ગમે તો આગળ પાછળ જુઓ ને આ બાજુ કશું દેખાય. આ તો જવો તો જુઓ તો ખરા. એ પાપાજી શું છે ભાઈ? આ તો પેલો પાડો હોય એસિડ છોટેલું છે સોમડો ને ઝકમક ઝકમક કરે. પણ પાડો ને આડો બધા દાડી તો બે ગાવેણી ખાતા આજે ને આજે કેમ એમ કરી? પણ આ તો પેલું એસિડ છોટેલું દેખી જાય કે એવું? હા પેલો સોમડો લબડી પડ્યો. હા ના ભાઈ મને કઈ એવું લાગતું નથી. એ ફેરવી તબાજી અલા કશા ભાઈ? હા ભાઈ. અરે હું પાડો પાડો કરે તો પાડા જેવું લાગ્યું ભાઈ. વાત જ કર્યા જેવી નથી. આ તો પાછું વળે ઘેર જવું પડે. કશું કોમ લાગે એવું નથી. એવું લાગે મને પાછું તો પૂરવું પડે. હોવે એમ હોવે તો જતા રહીએ. આ તો પેલા પોકડગઢના
અજમેર રાજા પેલા હોંચિયા એ છે એટલે ઓરેલું કશું કામ લાગે નહીં વાવેલું ઉગે જ નહીં ના એ બાજાર વાળી ઘેર જોયા કેરું મારી બાજાર વાળી પ્રધાનજી મહારાજા એ કોણ લોકો હતા? અરે ખેડૂતભાઈ એવા લાવતા હતા. પ્રધાનજી જી મહારાજા. એ ખેડૂતભાઈઓને હાલ ને હાલ આપણા રાજ દરબારમાં બોલાવો. એવું છે રાજાજી? તો બોલાવીએ આપણા રાજમાં. આજે પડી નાન બોલાવે ખેડૂતો આજે પરદાન બોલાવે ખેડૂતો આવી ગયા. આવજો રાજાની દરબાર પડી નાન બોલાવે ખેડૂતો આવી ગયા. આવશે રાજાને દરબાર પ્રધાનને અભિનંદન છે. ઓલા ખેડૂતને પ્રણામ છે. અમને બોલાવવાનું હોય તો કારણ છે કે આપણા રાજાજી બોલાવે છે. અરે મહારાજાને પ્રણામ છે. પ્રણામ છે ખેડૂતભાઈઓને. પ્રધાનજી જી મહારાજા બોલો. આ ખેડૂતભાઈઓ કાલે કઈ જતા અને કેમ પાછા વળીને ગયા એ પૂછી દેખો. અરે ખેડૂતભાઈ તમે કાલે કઈ જતા ને કેમ પાછા વળી ગયા એ રાજાજી હુકમ કરે છે. અરે પ્રધાનજી અમારે 3 પગાર છે હોદવા ગયેલા. અરે રાજાજી આ લોકો એમ કે છે કે 3 પગારો ફાટ્યું ખવાયું હતું એને ભોજવાની ગયા હતા એમ કે છે. પ્રધાનજી હા. ખેડૂતભાઈઓને કહો કે સાચું બોલશો તો સારું એવું ઇનામ આપીશું અને જૂઠું બોલશો તો તારી કોટડીના અંદર પૂરી અને માર મારવામાં આવશે. અરે ખેડૂતભાઈ જે સાચું બોલશો તો એવું સારું એવું ઇનામ આપવામાં આવશે. ભલે જો જૂઠું બોલશો તો તમને માર મારવામાં આવશે. માટે સાચું બોલો. અરે ટેકરા પર પાણી હતું ને ક્યાંય આમ પાણી નતું એટલે અમે પાછા વળી ગયા. વરસાદ ઓછો પડ્યો. અરે ખેડૂતભાઈ તમે ભગવો છો અમે ખાઈએ છીએ પણ ટેકરા પર તો કોઈ પાણી રહેતું હશે. ચાયડામાં તો કદાચ પાણી રહે પણ ટેકરા પર તો પાણી ના રહે. એટલી માટે તમે સાચું બોલો. અરે ભાઈ સાચું કેવું છે કહી દઈએ. અરે પ્રધાનજી જેમાં કહીને સંભળાવીએ કે કહીને સંભળાવીએ? અરે તમે કઈને સંભળાવશો તો અમે બંને સાંભળશો અને જો કઈને સંભળાવશો તો મારી સગડીસામાં સાંભળશે. માટે તમે કહો. અરે ઓરવાની વયની ઘેર ભૂલાયા જમેલા રાજા. ઓરવાની વયની ઘેર ઓરવાની વયની તારી પાસે ખેડૂત ઓરવાની વયની તારી પાસે રાજા પારુના ઘેર ભૂલા ખેડૂત રાજા પારુના ઘેર હજુ સાચું બોલે નકે માર મારવામાં આવશે. સાચું બોલો તમને ઇનામ આપવામાં આવશે. માટે જૂઠું બોલો તમને રાજાજી મારમાં